10, 12 અને 15 ત્રણ સંખ્યા આપેલી છે. એનો લસા અને ગુસા છે એ મેળવવાનો છે. તો પેલા આપણે 10, 12 અને 15 ના અવિભાજ્ય અવયવ પાડીએ. તો પેલા 10 ને છે 2 વડે ભાંગી શકાય. 2 પંચા 10. તો આને લખવું હોય તો 10 બરાબર 2 ગુણ્યા 5 લખાય. ત્યારબાદ 12 નું જોઈએ તો 12 ના અવિભાજ્ય અવયવ પાડીએ. 2 થી ભાગ કરશે 2 6 12. 2 તેરી 6. તો આને લખવું હોય 12 ને તો 2 ગુણ્યા 2 ગુણ્યા 3 લખાય. ઘાત સ્વરૂપે લખવું હોય તો 2 ની 2 ઘાત ગુણ્યા 3 લખાય. હવે 15 ના અવિભાજ્ય અવયવ પાડીએ તો 2 થી ભાગ નહીં ચાલે, 3 થી ભાગ ચાલશે. તો 3 પંચા 15. 15 ને લખવા હોય તો 15 બરાબર 3 ગુણ્યા 5. હવે ગુસા મેળવવો હોય તો જે કોમન હોય એ લેવાનું. બરોબર? કોમન શું છે ત્રણેયમાં? કોમન છે એ કાંઈ છે નહીં. તો અહીંયા ગુસા છે શું આવશે? 1 આવશે.